નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની એવી ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજના અંતર્ગત ₹2000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે જે યોજનાની ચર્ચા કરવાના છીએ તે કઠોળના પાક માટે સહાય આપતી યોજના છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું યોજનાના મુખ્ય ઉદ્દેશ વિશે। તો કે મિત્રો, કઠોળ દાળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું એક મિશન છે તે શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ખેડૂતોને કઠોળ પાકના વાવેતર માટે બિયારણની કીટ આપી શકાય તે હેતુથી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા આત્મનિર્ભર કઠોળ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ કઠોળ પાકના બિયારણની કીટ છે તે ખેડૂતોને આપવામાં આવી છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। યોજના અંતર્ગત 1 એકરની મર્યાદામાં ખેડૂતોને સહાય યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે અને તે ખેડૂતોએ અન્ય ખેડૂત ખાતેદારની સંમતિ છે તે આપવાની રહેશે। જો કોઈ પણ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। વાત કરી લઈએ મળવાપાત્ર સહાય વિશે કે યોજના અંતર્ગત કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત ખેડૂતોને વધુમાં વધુ 2 બિયારણની કીટ છે તે આપવામાં આવે છે કે જેમાં મિત્રો તુવેર છે તેની કીટ આપવામાં આવશે કે જેમાં મિત્રો જે કીટ છે તેમાં 4 કિલોની એક કીટ રહેશે અને 2 કીટ સુધીની તુવેરની કીટ છે તે આપવામાં આવશે। ₹1500 ની મર્યાદામાં કીટ છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી ચણાની કીટ પણ આપવામાં આવશે। એક કીટમાં 16 કિલો ચણા રહેશે એટલે 2 કીટ છે તે આપવામાં આવશે ચણાની, અને તે પણ 2000 ની મર્યાદામાં ચણાની કીટ છે તે મળવાપાત્ર થશે। અને અડદની કીટ પણ આપવામાં આવશે। 4 કિલોની એક કીટ રહેશે અને 2 કીટ છે તે અડદની મળવાપાત્ર થશે, એટલે કે 1200 ની મર્યાદામાં અડદની કીટ છે તે આપવામાં આવશે। આ યોજનાનો લાભ છે તે દર વર્ષે એક વખત મળવાપાત્ર થાય છે, એટલે કે દર વર્ષે ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2024-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 20/8/2024 સુધી અરજી ફોર્મ શરૂ રહેશે। 20/8/2024 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી તેની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો માટે જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદારો માટે બાહેંધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકારી ક્ષેત્ર ધરાવતા જે ખેડૂતો છે તેની માટે વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય। કઠોળ પાકનું વાવેતર કરતા જે ખેડૂતો છે તો તે ખેડૂતોને તુવેર, ચણા અને અડદની મિત્રો અહીં 2 કીટ બિયારણ છે તે આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।